એગ્રીકલ્ચર શું હતું એ જંગલમાં રહેતો હતો ને તે એનું ઘર ક્યાં હતું? એનું ઘર ક્યાં હતું? ડુંગર ઉપર બોરડીના ઝાડ નીચે હતું. પછી પછી એક દિવસ ગંગા બહુ દૂર ગયું ને એટલે પછી ગુજરાતના ભાગો ઉચેરી આ બપૈડી પીઠ મારી ભાંગી ગઈ. ભાગો રે ભાઈ ભાગો. આ વાર્તા કરે આ પછી તાર વાર. પછી ગંગા માનવ સાવન પછી શિયાળે કહ્યું આપ તો અહીંયા નથી મળતું અને પછી અહીંયા તા વરડો હતો અને પછી હાલો આપણે જઈએ બોલ છે અહીંયા બોલ મેં તા ખાલી બોલ પર અને પછી શિયાળભાઈ કીધું કે છીસલાભાઈ તમે પોતાનું તાળી પાડો બધાય. આવો મારી બેન. તમારું નામ શું છે? તમારું નામ આખું નામ બોલો જોઈએ. આવડે છે? બોલો જોઈએ. કારેણા. પછી પપ્પાનું નામ એ આખું નામ બોલાયું હો. અને વ્યવસ્થિત કેમ ઊભાઈ ઊભો જોઈ પડે છે તો ત્રીજી અસ્ત વ્યસ્ત ઊભાઈ નહીં. તમે શું કરવાના છે? શેની વાર્તા? ચાલો ચાલો એ સારું શરૂ કરો તમારી વાર્તા. બહાર નીકળી તો નવ્યોને બોર ખરીદ્યું ને કીધું કે આપ પડ્યું ભાગો રે ભાઈ ભાગો. પછી હાથીભાઈ મેલા લઈને એમ કે હું થયું સસલીબેન. પછી સસલીબેન એમ કે આપણા ગામમાં હે ને આપ પડ્યું ભાગો રે ભાઈ ભાગો. ઊંચેથી આ પડ્યું પીઠ ભાંગી ગઈ. ભાગો રે ભાઈ ભાગો. પછી પાછળ પછી વરુભાઈ મળ્યો. પછી એમ કે કાલ સસલીબેન આમ ભાગો. પછી સસલીબેન કે આપણા ગામમાં આપ પડ્યું ને આજે ભાગો રે ભાઈ ભાગો. પછી વરુભાઈ એની પાસે પછી એક દીપડો મળ્યો ને પછી આ બધા આપણા પાપડા થતા ભાગો. પછી સસલીબેન કે આપણા ગામમાં આપ પડ્યું નથી ભાગો રે ભાઈ ભાગો. પછી થોડા આગળ આવ્યા ને પછી એક જીરા મળ્યું. જીરા તે સસલીબેન કે હે ને આપણા ગામમાં આપ પડ્યું નથી ભાગી. પછી સસલીબેન પછી થોડાક આગળ આવ્યા તો વાઘ કે સિંહ આમાં મળે?
એને આપણા ગામમાં આપ પડ્યું નથી ભાગો પછી તો સિંહભાઈ ખીજાય છે. સી ભાઈ કે છે આપ ક્યાંય પડતું હોતું હોય છે. આપ કેમ તો હશે હાલો હું તમારી જોડે આવું. હાલો હું તમારી જોડે આ કે આપ પડ્યું કે હું તમારી જોડે આવું. સિંહભાઈ સી ભાઈ હું તમારી જોડે આવું છું. ચાલો તમારું ઘર બતાવો ને ક્યાં આભ પડ્યું તે બતાવો. પછી સી ભાઈ કે તમારું ક્યાં પડ્યું તમારું પર ક્યાં છે બધાય પ્રાણી એના આપની જગ્યાએ શું પડ્યું? આપની જગ્યાએ શું પડ્યું તું? બોર. બોર પડ્યું તો આથી નસીબ બાકી જાણે શું જાણા કે આવી રીતે કોઈને આવી રીતે કોઈને ભરમાવાય નહીં. ઉલ્લુ ના બનાવાય. હા, જોયા વિના નિર્ણય ના લઈ લેવાય. તાળી પાડો માહીબેન માટે.